આજે મારા દિવસમાં એક એવું કામ હતું જે મારા અડધો દિવસ નીકળી ગયો અને છેલ્લે તો મારા કપડાં પણ બદલવાનો વારો આવી ગયો. શું હતું એ કામ અને તમને બ્લોગમાં આગળ ખબર પડશે. તો ચાલો શરૂ કરીએ આજનો દિવસ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમા. આજની શરૂઆત મારા ઝાડુ મારવાના કામથી શરૂ થઈ ગઈ. હાઉસ હેલ્પ આજે સવારે જ આવી ગઈ હતી એટલે ઘણું બધું કામ તો પતી ગયું, પણ બાળકો ઉઠ્યા પછી નાસ્તો, ગાંઠિયા, બિસ્કિટ ને બધું ખાઈને પછી ફરી પાછું કચરો કરી એટલે ફરી પાછી વારી રહી છું. કચરો વાળતી હતી ત્યાં જ બહાર નજર ગઈ. આજે એકદમ વાતાવરણ અંધારપટ છે એટલે કે સુરત દાદાએ હજી એન્ટ્રી આપી જ નથી, પણ વાતાવરણ એટલું ઠંડક ભર્યું હતું ને કે ખરેખર બહાર કોઈ દેખાતું જ નહોતું. ને સવારના ટાઈમમાં બહુ ખાસ દેખાય નહીં, ખાલી હાઉસ હેલ્પ હોય ને ફક્ત એ લોકો જ દેખાતા હોય, બાકી બધા ઓફિસે નીકળી ગયા હોય. હવે લગભગ 11 કે 11:30નો ટાઈમ છે ને હું આવી ગઈ છું રસોડામાં રસોઈ બનાવવા માટે. આજે મારે બનાવવાનું હતું કારેલાનું સૂકું એકદમ શાક, જે બિલકુલ કડવું ના લાગે. તો હું કેવી રીતે બનાવું છું એ કહું છું. કારેલામાં લગભગ મીઠું નાખીને મેં અડધો કલાક જેવું રવા દીધું હતું. ત્યારબાદ બધું પાણી મેં નીચોવી દીધું એટલે કારેલા સરસ મજાના થઈ ગયા. ને ત્યારબાદ તડકામાં મેં લીધું હતું જીરું અને ડુંગળી અને સાથે મરચાં. ત્યારબાદ મેં સરસ મજાનું થોડી વાર સાતડ્યું અને ત્યારબાદ અંદર કારેલા મેં એડ કર્યા હતા અને એને થોડી વાર હાઈ ફ્લેમ પર ચડવા દીધા હતા. મીઠું મેં પહેલાં નહોતું નાખ્યું કારણ કે આપણે મીઠું નાખીને જ પછી આપણે કારેલાને નીચોવ્યા હતા. અને ત્યારબાદ પછી થોડી વાર સાતડવા દીધા હાઈ ફ્લેમ ઉપર અને થોડું ચડી ગયા બાદ મેં એમાં મસાલા એડ કર્યા, જે બેઝિક્સ મસાલા હતા: હળદર, મીઠું અને લાલ મરચું અને થોડું ધાણા જીરું. હવે શાક તો એક બાજુ બનતું ગયું અને એક બાજુ દાળ પણ બનાવવાની હતી. અને આજે મારે બનાવવાની હતી મીઠી દાળ, કારણ કે કારેલાનું શાક હોય ને ત્યારે ગળી દાળ થોડી ખાવામાં મજા આવે છે. હવે ભાત પણ મેં બનાવીને પહેલાં તૈયાર કરી દીધું હતું જ્યારે શાક બનતું હતું ત્યારે, અને ફક્ત બનાવવાની બાકી હતી ભાખરી. અને કપિલનો આવવાનો ટાઈમ પણ થઈ ગયો હોય. અને એક મજાની વાત કહું, અમારે બધાને કારેલા ભાવે છે. અહીંયા સુધી કે મારા યુવાંશને પણ કારેલાનું શાક હું આવી રીતે બનાવું છું ને ત્યારે બહુ જ ભાવે છે, કારણ કે એને કડવું બિલકુલ નહીં લાગતું. પણ હજી સુધી મારી વ્યાનાને કારેલાનું શાક નહીં ભાવતું, કારણ કે એને નાનપણથી બહુ કારેલા નથી ખાધા એટલે એને થોડું કડવાશ લાગે છે. હવે જે દાળ બનાવી હોય ને એની જ્યારે ભાખરી ખાઈ લે અને ભાત પણ એની આરે જ ખાઈ લે છે એટલે એ થોડુંક એડજસ્ટ કરી લે છે. બાકી યુવાંશને કારેલા ખાવાના બહુ ભાવે છે. હવે બધાએ શાંતિથી જમી લીધું અને હસબન્ડ પણ ઓફિસે ફરી પાછા નીકળી ગયા. ત્યારબાદ દિવસનો સૌથી મજાનો ભાગ આવ્યો. હું બાળકોને લઈને ગાર્ડન એરિયામાં આવી ગઈ એટલે એક સાઈડે કપડાં સૂકવી દીધા હતા. યુવાંશને પણ નવડાવી દીધો હતો એટલે એને પણ તડકામાં લઈને બહાર ગાર્ડન એરિયામાં આવી ગઈ. એટલે આ સરસ મજાનો તડકો હતો અને બધા બાળકો રમી રહ્યા હતા. ભાષા અલગ હોય, દેશ અલગ હોય, પણ બાળકોની મિત્રતા તો મિનિટોમાં થઈ જાય નહીં. અને મેં પણ આપણે જે આફ્રિકન બેન હતા એમની સાથે થોડી વાર વાતો કરી અને પછી બાળકોને રમતા જોઈ અને હું પણ આવી ગઈ ફરી પાછી મારા કિચનમાં કામ કરવા માટે, કારણ કે મારે વાસણો પડી રહ્યા હતા અને ઇન્ડક્શન પણ સાફ કરવાનું એમ જ રહી ગયું. પહેલા મેં ઇન્ડક્શન સાફ કરવાનું ચાલુ કર્યું કારણ કે ઇન્ડક્શન ઠંડુ થઈને લગભગ કલાક દોઢ કલાક જેવું થઈ ગયું હતું. એટલે સરસ મજાનું એને પણ ક્લીન કરવાનું ચાલુ કર્યું, કારણ કે ચા ઉભરાઈ હોય, દાળ ઉભરાઈ હોય તો એના ઉપર એકદમ ચોંટી જાય છે. અને સ્ક્રબર વાપરો ને તો પણ કાચ જરા પણ નિશાન પડતા નથી ને એને એકદમ નવું જેવું ફરી પાછું થઈ જાય છે. એટલે સરસ મજાનું ઇન્ડક્શન સાફ કરવાની ઘણી બધી મજા આવે છે. અને દિવાલ ઉપર પણ છે ને ડાઘા લાગ્યા હોય ને તેલના, તો એ પણ સરસ મજાના સાફ થઈ જાય છે. વોલ પણ ખૂબ જ સરસ છે અને કોઈ ડાઘા દેખાતા નથી. એટલે ઇન્ડક્શન સાફ કરવાનું મને ખરેખર દર વખતે બહુ જ ગમે છે અને એકદમ ચોખ્ખું અને ક્લીન થઈ જાય છે. અને ત્યારબાદ વાસણો પણ સાફ કરવાના બાકી જ હતા અને આખું કિચન પણ બાકી જ હતું સાફ કરવાનું. એટલે ફટાફટ વાસણો કર્યા અને કિચન પણ સરસ મજાનું ચોખ્ખું કરી કાઢ્યું, કારણ કે મારે ધોવાની હતી શાકભાજી જે લગભગ મેં માર્કેટમાંથી લઈને આવી હતી. અને તમને મેં કીધું હતું કે બધા આપણે ગરમ પાણીથી ધોઈશું, તો એ મારે આજે ધોવાની હતી. એટલે એના માટે પહેલા મારે કિચન સાફ કરવાનું હતું, કારણ કે પછી ઘણા કામ એવા હોય ને કે શાકભાજી બધી સાફ કર્યા પછી પાછું એવું ને એવું જ થઈ જાય છે. એટલે પહેલા જે ડેલી કામ હતા એ પહેલા ક્લીન કર્યા, સ્ક્રબર બધા સાફ કરી દીધા અને પોતું પણ સરસ મજાનું લિક્વિડથી જ ધોઈ નાખ્યું. અને દર વખતે હું જ્યારે વાસણો કરું ત્યારે પોતું આવી રીતે જ હું ધોઈને પછી સૂકવી દઉં છું, એટલે સરસ મજાનું સુકાઈ જાય છે ને ફરી પાછું આપણે યુઝમાં હું લઈ લઉં છું. અને પછી બધું આખું બેઝિનને મેં સાફ કરી દીધું. ને અહીંયા છે ને આ બેઝિનમાં એક મજાની વાત એવી છે ને કે એટલું બધું મોટું બેઝિન છે ને કે અહીંયા શાકભાજી ધોવું હોય કે વાસણ ધોવું હોય ને તો સરસ મજાની રીતે ધોવાઈ જાય છે અને મને બહુ જ ગમે છે. આપણે આમ ઇન્ડિયામાં જોવા જઈએ ને તો મારે બહુ નાનું બેઝિન છે એટલે હું મારે ચોકડીમાં બધી વસ્તુ ધોઉં છું, પણ અહીંયા મને આવી રીતે ધોવાની બહુ મજા આવે છે. હવે બેઝિન એરિયા એકદમ ચોખ્ખો ક્લીન કરી કાઢ્યો અને ત્યારબાદ પછી બંધ કરીને એમાં પાણી એટલે કે વોર્મ વોટર ચાલુ કરી દીધું. આપણે ના ગરમ બહુ હોય ને ના એકદમ ઠંડુ હોય એવી રીતે. અને પછી બધી શાકભાજી એમાં મેં ખાલવી દીધી, જેમાં ટામેટા, શિમલા મરચાં, પાપડી, કાકડી, ગાજર, લીંબુ, મોટા મરચાં પણ હતા. અને બધી વસ્તુ મેં એને 1 by 1 ધોવાનું ચાલુ કરી. સૌથી પહેલાં મેં ટમેટા ધોઈ નાખ્યા, કારણ કે વોર્મ વોટરથી ધોયા. માર્કેટથી હવે દર વખતે કહીએ ને કે પેલા કોરોના ટાઈમની થોડીક ટેવ પડી ગઈ છે કે આપણે શાકભાજી લાવ્યા હોય ને તો બધી શાકભાજીને આપણે વોર્મ વોટરમાં આવી રીતે ધોઈ નાખવાની અને પછી યુઝ કરીએ ને તો એમાં ટાઈમ પણ ઘણો બચી જાય છે. અને જ્યારે શાક મારે બનાવવાનું હોય ને ત્યારે પહેલાં ધોવું નથી પડતું. આમ તો ફરી આપણે પાપડીનું શાક બનાવવાનું હોય કે બટેકાનું બનાવવાનું હોય ત્યારે આપણે ફરી પાછા શાક કાપીને કટ કરીને તો આપણે ધોતા જ હોઈએ, પણ આ જે માટી લાગેલી હોય છે ને ગંદકી લાગેલી હોય છે ને એ આમાં નીકળી જાય અને આમાં બેક્ટેરિયા પણ નીકળી જાય. તો આ કોરોના ટાઈમની મને એક સારી આદત થઈ ગઈ છે મિત્રો. ટમેટા અને શિમલા મરચાં મેં સરસ રીતે ધોઈને મૂકી દીધા એક સાઈડે. અને હવે હતો વારો પાપડી ધોવાનો. તો પાપડી પણ એને મેં વોર્મ વોટરથી 1 by 1 બધી પાપડીઓને ધોઈ નાખી. સાથે જ મેં મોટા મરચાં પણ હતા એ પણ ધોઈ
ધોઈ નાખ્યા અને લીંબુ છે ને મને એમ જ એમણે ફ્રીમાં જ આપ્યા હતા, પૈસા નહોતા લીધા એમના, પણ એમાં મારે 2 લીંબુ ખરાબ નીકળ્યા, તો એ લીંબુને મેં સાઈડમાં નાખી દીધા, એટલે કે ડસ્ટબિનમાં મેં નાખી દીધા. સાથે કાકડી ધોવાની હતી અને ગાજર પણ એમાં હતા, નાના મરચાં મોટા મરચાં બધા જ હતા, તો એ પણ મેં સારી રીતે ધોઈ નાખ્યા. કહીએ ને કે અઠવાડિયાના દિવસનો કે 15 દિવસમાં એક દિવસ એવો હોય છે ને કે જ્યારે આપણે આખો દિવસ બીઝી રૂટીન હોય છે અને ખરેખર એટલું બધું વ્યસ્ત થઈ જવાય છે ને કે ટાઈમ આપણો પોતાના માટે પણ મળતો ના હોઈએ, કારણ કે આ બધું કામ પૂરું થતાં તો ફરી પાછું ચાનો ટાઈમ થઈ જાય છે અને ચા પૂરા થતાં પછી આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય છે. બટ કંઈ વાંધો નહીં, પણ મજા આવે છે આવી રીતે શાકભાજી બધી ધોવાની, કારણ કે પછી બીજા દિવસે જ્યારે શાક બનાવવાનું હોય ને રસોઈ કરવાની હોય ને તો એકદમ ઇઝી અને ફટાફટ અડધો કલાકની જગ્યાએ આપણે 10-15 મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે, કારણ કે આપણે બહુ ઘસવું કે ધોવું ના પડતું હોય. હવે બધી શાકભાજીને મેં બધી વોર્મ વોટરમાં ધોઈ નાખી અને ખરાબ લીંબુ હતા એ પણ મેં કાઢીને ફેંકી દીધા. અને ત્યારબાદ હવે આ જે પાણી હતું ને બહુ ગંદુ નહોતું, તો એમાં જ છે ને મેં બધા હવે બટેકા મારે ધોવાના હતા. તો સૌથી મોટું ચેલેન્જ તો મારા માટે આ જ હતું કે બધા બટેકા ધોવાના હતા. બધી શાકભાજીને હવે ધોઈને સાઈડમાં મૂકી દીધી ને હવે લાવી દીધો બટેકા ધોવાનો વારો. એટલે એ જ પાણીમાં મેં બધા બટાકા 1 by 1 ખાલી કરી દીધા. આ બટાકા ઉપર એટલી બધી માટી હતી કે શું કહું, એટલે પહેલાં પાણીમાં પલાળ્યા અને પછી વિચાર્યું કે એને થોડા સાફ કરું, પણ માટી એટલી બધી સૂકી હતી ને કે નીકળવાનું નામ જ નહોતી લેતી. એટલે વિચાર્યું કે હવે એને છે ને સ્ક્રબરથી સાફ કરવા પડશે. તો હવે હું મોલમાં ગઈ હતી, એટલે સુપર માર્કેટમાં ગઈ હતી, તો ત્યાંથી હું આખું પેકેટ જ સ્ક્રબરનું લઈ આવી હતી. આ આપણે લગભગ મહિનો આરામથી ચાલી જાય છે અને નવું લેવું ના પડતું હોય. તો પછી સ્ક્રબર કાઢ્યું અને બધા બટેકા પછી સ્ક્રબરથી મેં સાફ કરવાનું સ્ટાર્ટ કર્યું, કારણ કે જૂનું સ્ક્રબર મેં નહોતું યુઝ કર્યું અને આ સ્ક્રબર પછી ફરી પાછું આપણે યુઝ કરવામાં કામ આવી જશે ધોઈને. એટલે સ્ક્રબરથી 1 by 1 બધા બટેકા મેં ધોવાનું ચાલુ કર્યું અને સરસ મજાની બધી માટી એમાંથી નીકળી ગઈ અને એકદમ ક્લીન થઈ ગયા બટેકા. આ બટેકા અને આપણા ઇન્ડિયાના બટેકામાં બહુ ઘણો તફાવત હોય છે. આપણા બટેકા ત્યાં એટલા બધા ચોખ્ખા અને ક્લીન હોય છે ને કે ખરેખર આટલું બધું ઘસવા નહીં પડતું અને અલગ જ હોય છે. આ થોડા અલગ જ હોય છે, થોડા ગ્રીન જેવા હોય, પિંક જેવા હોય છે, કલર એમનો એકદમ અલગ પડી જાય છે. પણ બટેકા ખાવામાં તો ટેસ્ટમાં તો સરખા હોય છે, કોઈ ફરક નહીં હોતો. હવે બધા બટેકા ધોવામાં લગભગ મને અડધો કલાકથી વધારે નીકળી ગયું, કારણ કે માટી જ એટલી બધી હતી. અને બટેકા ધોવાઈ ગયા પછી ફરી પાછો બેઝિન એરિયા ક્લીન કર્યો, સ્ક્રબર સરસ રીતે સાફ કરી કાઢ્યું અને બધું એકદમ ચોખ્ખું થઈ ગયું, માટી બિલકુલ એમાં હતી નહીં. અને ફરી પાછું આ કપડુંથી આખો બેઝિન એરિયા મેં ક્લીન કરી કાઢ્યો, એટલે કે એકદમ સૂકો થઈ જાય ને ત્યાં સુધી. ફરી પાછો આપણે સાંજે વાસણ એક ટાઈમના કરવાનો હોય ત્યાં સુધી આ બેઝિન એરિયા એકદમ ક્લીન રહેશે. બેઝિન એરિયા તો મેં સરસ મજાનું સાફ કરીને ચમકાવી દીધું અને બધું કામ પૂરું પણ થઈ ગયું અને ખરેખર એક સંતોષ મળી ગયો કે હાશ બધી શાકભાજી ધોવાઈ ગઈ અને બેઝિન પણ સરસ મજાનું સાફ થઈ ગયું. પણ ઘરનું કામ ક્યારેય પૂરું થતું જ નથી મિત્રો. એક કામ પૂરું થાય ત્યાં બીજું સાથે જ ઊભું જ થઈ ગયું હોય છે. પણ આ કામ કરતા જો મારે કપડાની હાલત, કિચનનું પાણી, બેઝિનમાંની માટી અને મારા કપડાં પણ અડધા ભીના થઈ ગયા. એટલે પછી તો મારે આ કપડાં બદલવાના જ હતા. પણ સરસ મજાની શાકભાજી જો ચોખ્ખી થઈ ગઈ છે. 3-4 કલાક એને રવા દઈશું અને પછી એને 1 by 1 કટ કરીને પછી ફ્રીજમાં મૂકીશું અને બાકીની સુકાઈ જાય પછી આપણે સ્ટોર. પણ મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવજો કે શાકભાજી માર્કેટમાંથી શાકભાજી લાવ્યા બાદ ધોઈને સ્ટોર કરો છો કે નહીં. અને મારા ડેલી રૂટીનનો વિડીયો તમને જોવાનો ગમતો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વગર ના જતા મિત્રો. મળીશું નવા વ્લોગની સાથે આપણે બીજા દિવસે. આવજો. જય શ્રી કૃષ્ણ.